દર્શક મિત્રો જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શંકેશ્વર ખંડિયા રોડ સિંધવાઈનગર ગેટ પાસે પાર્ક કરેલા બાઇકની ધોળા દિવસે થઈ ઉઠાંતરી. પોલીસે ટૂંક સમયમાં 3 બાઇક ઉઠાવગીરોને ઝડપી પાડ્યા. વડિયાર પંથકના શંકેશ્વર ખાતે છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો આતંક જોવા મળે છે. શંકેશ્વર બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરી કરતી અજાણી ટોળકી સક્રિય બની છે. તેવામાં ફરી એકવાર 2 દિવસ પહેલા ખંડિયા રોડ સિંધવાઈનગર ગેટ પાસેથી અજાણ્યા શખ્સો બાઇક ઉઠાવવામાં સફળ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ખંડિયા રોડ ઉપર આવેલા સિંધવાઈનગરમાં રહેતા અને વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા ઠક્કર રાજુભાઈએ તેમનું બાઇક 2 દિવસ પહેલા બપોરના સમયે સોસાયટીના ગેટ બહાર પાર્ક કરેલું હીરો કંપનીનું સ્પ્લેન્ડર, જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GZ24P5255 ગેટ બહાર પાર્ક કરેલું બાઇક કોઈ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયાનું જણાઈ આવ્યું હતું. આથી વકીલ રાજુભાઈએ શંકેશ્વર પોલીસ સ્ટેશનને અજાણ્યા બાઇક ઉઠાવગીરો વિરુદ્ધ શંકેશ્વર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો. આ બનાવ બનતા પોલીસ સક્રિય બનીને હતી અને હાઈવે ઉપર લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરી હતી અને બાઇક બોલેરા તરફ ગયું હોવાની જાણકારી મળી હતી. તેમજ ચહેરાઓ ઓળખી તપાસ કરતા બાઇક ઉઠાવગીરો ઝીંઝુવાડા ગામના હોવાનું જણાઈ આવ્યું હતું. આથી શંકેશ્વર પોલીસે ટૂંક સમયમાં 3 બાઇકો ઉઠાવગીરોને ઝીંઝુવાડા ગામેથી ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઝાલા વિહુભા ઉર્ફે ભૈલુ પ્રકાશસિંહ, ઝાલા અરવિંદસિંહ કાળુભા, દેવી પૂજક મહેશ હસુભાઈ, તમામ રહે ઝીંઝુવાડા, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર વાળાને શંકેશ્વર પોલીસે ઝડપી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.